લોકસભાની ચૂંટણીના માટે મતદાનના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। એબીપી અસ્મિતાએ અમદાવાદમાં બીઆરટીએસમાં પ્રવાસ કરતા લોકોનો મૂડ જાણવાનો પ્રયત્ન કર્યો। શું છે અમદાવાદના યાત્રિકોનો મૂડ, સાંભળીએ। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીને હવે જ્યારે ગણતરીના દિવસો જ રહ્યા છે ત્યારે જનતા શું માની રહી છે, ખાસ કરીને યાત્રિકોનો શું મૂડ છે તે એબીપી અસ્મિતા જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે। અમે પહોંચ્યા છે બીઆરટીએસની બસમાં, જ્યાં લોકો શું કહી રહ્યા છે તેમની સાથે જાણવાનો પ્રયાસ કરીશું। આપ શું કહેશો, લોકસભાની ચૂંટણી આવી રહી છે, આપની દ્રષ્ટિએ સરકારની કામગીરી કેવી રહી અને શું માનો છો અત્યારે જે પ્રમાણે સરકારની કામગીરી રહી છે? સત્તાપક્ષ અને વિપક્ષ પોતપોતાના દાવા કરી રહ્યું છે, આપની દ્રષ્ટિએ સરકારની કામગીરી કેવી અને શું બદલાવની જરૂરિયાત હજી પણ માની રહ્યા છો? સરકાર તો કામ સારી કરી રહી છે, પણ એમાં ઘણો બદલાવ કરવાની જરૂર, પરિવર્તનો કરવાની જરૂર છે। જેમ કે બીઆરટીએસમાં લોકો ઘણા તે બેસી જાય છે કે ગાય જગ્યા નહીં છતાં પણ તો પણ બેસી જાય છે, તો એમાં વધારો કરવો જોઈએ સરકારને। અને જે મોંઘવારી છે એમાં પણ ધ્યાન આપવું જોઈએ। મોંઘવારીની કેટલી અસર પડી રહી છે આપની દ્રષ્ટિએ, શું કહેશો? બહુ ઘણું અસર પડે, અને મધ્યમ વર્ગના લોકો છે એના પર તો બહુ જ અસર પડી રહી છે। જ્યારે રોજનું બજેટ હોય કઈ રીતે ખોરવાય છે, જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા હોય, સરકાર કહે છે કે મોંઘવારી ઉપર અંકુશ રાખીશું, તે દિશામાં કરીશું। નહીં રાખતી, જે વાદો કરે છે કરતી નહીં, પૂરું નહીં કરતી। આપ શું કહેશો, આપની દ્રષ્ટિએ સરકારની કામગીરીનું મૂલ્યાંકન શું કહે છે, શું બદલાવની જરૂર છે? કામગીરી સરસ છે એમની સરકારની, અને કામગીરી બદલાવવાની જરૂર છે આ લોકોને। શું બદલાવ અપેક્ષિત છે, શું માનો છો, શું બદલાવ આવવો જોઈએ? બદલાવ આવવો જોઈએ, જે આ બસો છે એને વધારે આપવી જોઈએ, સવલત આપવી જોઈએ ગ્રાહકોને, એવું આપવું જોઈએ। આપ શું કહેશો, આપની દ્રષ્ટિએ સરકારની કામગીરીનું મૂલ્યાંકન આપ શું કરી રહ્યા છો? હજી પણ શું બદલાવની જરૂરિયાત માની રહ્યા છો? ભાજપ સરસ કામ કરે છે ને એનાથી લોકોને થોડી બહુ તકલીફ પડી છે, એનામાં એને જે મોંઘવારી ઉપર કાબૂ કર્યો છે, તો બધું ધીરે ધીરે સારું થશે ને ભાજપ સરસ કામ કરે છે। 5 વર્ષની જે કામગીરી છે, હજી શું બદલાવની જરૂર છે? ઘણા બધા નિર્ણયો લેવાયા, પરંતુ હજી શું બદલાવની જરૂરિયાત માનો છો? આમ તો થશે પણ વાર લાગે, એક સાથ થાય નહીં, પણ સરકારની જે પ્યોરિટી છે આમાં આમ સરકાર સરસ કામ કરે છે, ભાજપ સરકાર સરસ કામ કરે છે। જ્યારે મતદાનની વાત આવે, કયા કયા મુદ્દાઓનું આપ ધ્યાન રાખશો? મુદ્દા તો કોમન માણસના મુદ્દા જે છે એ તો છે જ, આમાં સરકાર ધ્યાન આપે છે, તો જેટલું થાય એટલું કામ સરકાર કરી રહી છે અને એનાથી અમને સંતોષ છે। આપ શું માનો છો, આપની દ્રષ્ટિએ કયા કયા મુદ્દાઓનું ધ્યાન રાખશો જ્યારે મતદાન કરવાનું આવે? કયા કયા મુદ્દાઓને લઈને જે પણ ઉમેદવારને મત કરો, કયા મુદ્દાઓનું ધ્યાન રાખશો? ભાજપ સરકાર, મોદી સરકાર સરસ કામ કરે છે, આમ તો મોદી સાહેબ સરસ કામ કરે છે। आप શું કહેશો, આપની દ્રષ્ટિએ सरकारનું मूल्यांकन શું કહે છે? आपकी दृष्टि से सरकार ने पिछले 5 सालों में जो काम किया, क्या बदलाव की ज़रूरत है? क्या अभी जो कामगिरी है उसको आप कैसे मुलवते हैं? गुजरात की बात हो रही सर, ये देश की बात है, देश में कैसी लगी कामगिरी, गुजरात में कैसी? काम तो बहुत अच्छा किया है पिछले 5 सालों में। अब उम्मीद यही है कि जो भी अब चुनाव होने हैं उसमें अच्छा और काम करके दिखाएंगे। क्या क्या उम्मीदें हैं, क्या बदलाव की अपेक्षा है सरकार से? मेट्रो जो हैं, जैसे दिल्ली मेट्रो है, गुजरात मेट्रो है, उसका अच्छी तरह एक्सपेंडिचर हो, पब्लिक ट्रांसपोर्ट अच्छा बन जाए, ये चाहते हैं इनसे। पब्लिक ट्रांसपोर्ट का जहाँ तक सवाल है, मेट्रो से पहले बीआरटीएस शुरू हुई थी, अभी पब्लिक यूटिलिटी के लिए आपकी ओर से और क्या क्या उम्मीदें हैं, क्या क्या पब्लिक यूटिलिटी के लिए बढ़ना चाहिए मानते हैं? तो जितना चीप हो सके पब्लिक ट्रांसपोर्ट, उतना आम आदमी की पहुँच में होगा। मेट्रो भी जल्द से जल्द स्टार्ट की जाए, पोल्यूशन कम होगा, उससे ट्रैफिक कम होगा। આપ શું કહેશો, આપની દ્રષ્ટિએ બસમાં મુસાફરી કરો છો, શું તકલીફો નડે છે? બીઆરટીએસ પહેલો પ્રોજેક્ટ હતો પબ્લિક યુટિલિટી માટે, એએમટીએસ બાદ શું બદલાવની જરૂરિયાત માનો છો સરકારની કામગીરી બાબતે? શું? નહીં, સરકારની કામગીરીમાં બરાબર જ છે ભાઈ, એવું છે ને, પણ પબ્લિકને બી સાથ આપવો પડે ને થોડો ઘણો એમ। સરકાર એકલી કશું ના કરી શકે આમાં એમ। મહિલાઓની વાત હોય ત્યારે મહિલાઓની બાબતે કઈ કઈ કામગીરીની હજી જરૂરિયાત માનો છો? આ મહિલાઓને થોડીક જરૂરિયાત ખરી એમ, કારણ કે બેરોજગાર મહિલાઓને રોજગારી મળવી જોઈએ ને, એવા થોડા પ્રોજેક્ટો બહાર પાડે સરકાર તો સારું એમ। અન્ય લોકો પણ છે, તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું અને સાથે તેમનું શું મૂડ છે, તેઓ શું કહી રહ્યા છે તે પણ જાણવાની કોશિશ કરીશું। વડીલ, આપ શું કહેશો, છેલ્લા 5 વર્ષની સરકારની કામગીરી છે, આપ શું મૂલ્યાંકન કરો છો સરકારનું, અને લોકસભાની ચૂંટણી આવી રહી છે, શું બદલાવની જરૂરિયાત મહેસૂસ કરી રહ્યા છો? કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? ભ્રષ્ટાચાર ઓછો કરવાનો, મેઇન ભ્રષ્ટાચાર જ, અને 100 રૂપિયાનું ઉપર પેમેન્ટ હોવું જ ના જોઈએ, ડિજિટલ પેમેન્ટ, 100 રૂપિયાનો રોકડ ઉપર વ્યવહાર હોવો જ ના જોઈએ।
ખાસ કરીને આ ચૂંટણીમાં તમે મતદાન કરશો કઈ બાબતોનું ધ્યાન આપશો? બસ ભ્રષ્ટાચાર ઓછો કરવા માટે મેન જે પોઈન્ટ હોય એ વિચારવા જોઈએ. આપ શું કહેશો? આપ સરકારનું મૂલ્યાંકન કઈ રીતે કરો છો? ખાસ કરીને પબ્લિક યુટિલિટી 5 year was the best since ever 1947. ફૂલ્લી સપોર્ટ છે મોદી સરકારને અને મોદી સરકારને જ વોટ આપવાનો છે. अन्य लोगों પણ છે તેમની સાથે પણ વાત કરીશું. બેન, આપની दृष्टिए युवाओं માટે आप क्या मानते हैं सरकार की जो पिछले 5 साल की कामगिरी रही महिलाओं के लिए युवाओं के लिए क्या क्या अभी करना बाकी है जो सरकार को करना चाहिए था और अभी क्या उम्मीदें हैं सरकार से? वैसे तो ये जो ट्रांसपोर्ट सिस्टम है बहुत अच्छा है, मतलब लाइक जो भी जॉब वगैरह पे जाते हैं उन लोगों के लिए काफ़ी बेटर है और ऐसा कुछ इम्प्रूवमेंट का अभी मुझे नहीं, मतलब बस क्लीनलीनेस थोड़ी बेटर हो सकती है. आप क्या मानते हैं? आप क्या उम्मीदें रखते हैं सरकार से? कामगिरी के बारे में क्या कहें? If there is a new schemes launched by the government, then it should be properly implemented. कि हर जो भी अनएजुकेटेड बंदा है, हर जो अपने सेक्टर में वुमेन्स है, उनको मालूम नहीं पड़ता कि स्कीम का एक्चुअली इम्प्लीमेंट कैसे हो रहा है. तो उस चीज़ के लिए अपन फोकस कर रहे हैं. सरकार नई नई इम्प्लीमेंटिंग स्कीम्स ला रही है, नए नए वादे ला रही है, तो उस चीज़ को इम्प्लीमेंट करना भी बहुत ज़रूरी है. तो उस चीज़ को मतलब रोज़गार उजागर करें उस चीज़ के लिए अपन, ताकि सब एक तरह से मिलकर उस चीज़ के लिए काम करें और उस चीज़ पे अपन पूरा ध्यान दें. हर बार नई स्कीम्स दूसरी स्कीम्स लाओगे लेकिन उसका प्रॉपर इम्प्लीमेंटेशन हो रहा है कि नहीं हो रहा, दैट इज़ इम्पोर्टेंट. तो अगर गवर्नमेंट आ रही है तो उसको इस चीज़ पे भी ध्यान देना चाहिए कि उसका आगे तक किसका मतलब उसका फ्यूचर क्या है, ये चीज़. थैंक यू. आप क्या कहेंगे? आप શું માનો છો? સરકારની કામગીરી તમે કઈ રીતે મૂલવો છો? શું બદલાવની જરૂરિયાત? क्या मानते हैं सरकार की कामगिरी के बारे में? क्या बदलाव की ज़रूरत मानते हैं? वैसे तो सरकार के सभी काम ठीक ही लग रहे हैं, लेकिन फिर भी बदलाव की ज़रूरत है. युवाओं को नए रोज़गारों की इधर उधर के मुद्दों में ना भटका के रोज़गार मुहैया कराया जाए युवाओं को और उनको इधर उधर ना जाना पड़े. यही बस रोज़गार युवाओं के लिए और भी नई नई स्कीमें चलाएं और उनमें ये है कि कोई भी स्कीम अगर सरकार की आई तो उसमें भटकना ना पड़े लोगों को. जो प्रॉपर मतलब आम जन तक वैसे तो पहुंचती तो है, लेकिन फिर भी प्रत्येक जन तक पहुँचे और उसमें ज़्यादा लोगों को इधर उधर भटकना ना पड़े, बस यही. आप क्या मानते हैं सरकारની કામગીરી બાબતે શું માનો છો? नहीं, मैं इधर का नहीं हुआ. देश के तो हैं, देश में जो सरकार है, केंद्र की सरकार है, लोकसभा के चुनाव आ रहे हैं, क्या बदलाव की ज़रूरत मानते हैं? क्या बदलाव होना चाहिए एक मतदार के तौर पे, क्या मानते हैं? बदलाव नहीं, जो भी अच्छा है अच्छा चालू है. તમે શું કહેશો? તમારી દૃષ્ટિએ સરકારની કામગીરીનું મૂલ્યાંકન શું કરો છો? છેલ્લા 5 વર્ષમાં જે કેન્દ્રની સરકાર હતી, તમારી દૃષ્ટિએ શું બદલાવ આવ્યો? હજી શું બદલાવની જરૂર? હા, એટલે જ્યારથી આ મોદી સરકાર જ્યારે આવી છે ત્યારની બહુ બધી યોજનાઓ આવી છે, તો આઈ એમ ગોઈંગ ફોર મોદી. મોદી સરકારે જે કર્યું છે છેલ્લા 5 વર્ષમાં એ શાયદ જે 134 વર્ષ જૂની સરકાર જે છે કોંગ્રેસ એને બી નહીં કર્યું. તમે શું માનો છો? આપની દૃષ્ટિએ સરકારની કામગીરીનું મૂલ્યાંકન તમે કઈ રીતે કરો છો? શું બદલાવની જરૂરિયાત હજી માનો છો? मुझे पॉलिटिक्स के बारे में इतना ज़्यादा कुछ नहीं पता है अभी के लिए. आप जब वोट करने जाते हैं क्या क्या मुद्दों को ध्यान में रखते हैं और खास करके फर्स्ट टाइम आई थिंक वोटिंग है, तो क्या ध्यान रखेंगे? फर्स्ट टाइम वोटर हैं, वोट करने के लिए क्या ध्यान? मोदी जी के सपोर्ट में ही हूँ. आप क्या कहेंगे? सॉरी, नो कमेंट्स, नो आइडिया. लोकसभा चुनाव आ रहे हैं, खास करके महिलाओं के लिए, युवाओं के लिए क्या बदलाव की ज़रूरत है मानते हैं? बोलने से भी कुछ होना नहीं है, बट स्टिल लाइक कुछ तो ऐसा हो जो सिक्योरिटी ज़्यादा प्रोवाइड हो सके या जिससे लेडीज़ नाइट में भी ट्रैवल कर सके. अगर वर्किंग है तो उन्हें ज़रूरत है इस चीज़ की, सो इस चीज़ पे ज़्यादा फोकस होना चाहिए फॉर वुमेन्स. आप શું કહેશો કાકા? આપની દ્રષ્ટિએ સરકારની 5 વર્ષની કામગીરીનું મૂલ્યાંકન તમે કઈ રીતે કરો છો? શું બદલાવની જરૂરિયાત માનો? સરકારનું કામ તો સારું છે, પણ ખેતીલક્ષી અને પબ્લિકલક્ષી કામ કરે તો એ કામ ચાલે. ખેતી પ્રધાન દેશ છે. ખેતીમાં શું બદલાવ થાય તે જરૂરી માનો છો? ખેડૂતોને જે પાક વીમાનો પ્રશ્ન હોય, બાકી જે પ્રશ્નો છે, શું બદલાવની જરૂરિયાત? ખેતીના વીજળીની પ્રશ્ન છે, નહેરોની પાણીની સમસ્યા છે, પછી ભાવ નહીં મળતા લોકોને, ખાતરો મોંઘો પડે છે, ખેડૂતોને બહુ તકલીફ પડે છે. ખેતી ભારત દેશ ખેતી પ્રધાન દેશ, જો ખેડૂતોને નહીં હાલે તો છેલ્લા દિવસે કંગાલ થઈ જાય સરકાર.
જે લોકો છે તે માની રહ્યા છે કે સરકારની કામગીરી જે છે આ એક રીતે યોગ્ય છે, પરંતુ હજી પણ બદલાવની જરૂરિયાત છે. બદલાવ જેટલો જલ્દી સરકાર લાવી શકે, લોકોના હિતમાં કામ થાય તેવી જનતા અપેક્ષા રાખી રહી છે.